નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા વદ નોમ, સોમવાર, તારીખ 15/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય બુદ્ધિનો ઉપયોગ જીવનને સહેલું બનાવે છે, ધ્યાન રાખજો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં છે ને ક્યારેક હારવું જરૂરી છે. દરેક વખતે જીતવું એ બરાબર નથી. ક્યારેક હારવું પણ જોઈએ. અને ક્યારેક હારીએ ને તો આપણે આપણા અભિમાનને નિયંત્રિત કરી શકીએ છીએ. આ વસ્તુ પર ચોક્કસ ધ્યાન આપવાનું. કોઈ પણ હારથી નિરાશ નહીં થાવ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઉલટીના ઉપકા આવતા હોય અથવા ઉલટી વધારે થતી હોય તો લીંબુને કાપી નાખવાનું, એની પર બિયાં કાઢીને એની પર ખાંડ ભભરાવી દેવાની ને એ લીંબુ ધીરે ધીરે ચૂસવાથી તાત્કાલિકપણે ઉલટીના ઉપકા કે ઉલટી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે આપણા ગ્રુપમાં, આપણા ઘરમાં, કુટુંબમાં, આપણા સગાઓ સાથે વિશ્વાસ બનાવી રાખીશું. વિશ્વાસ છે ને એ સફળતાની પહેલી કડી છે, ધ્યાન રાખજો. તો આજે વિશ્વાસ રાખીને દિવસ પસાર કરવો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ છે ને આજે હરીફાઈથી બચવાનું છે. હરીફાઈથી બચવાનું છે. અને બીજી ખાસ વાત, આજે કોઈ પણ જગ્યા પર આર્થિક રોકાણ કરતાં પહેલાં બધા પાસા ચકાસીને પછી નવું રોકાણ કરજો. ત્યાં સુધી રોકાણ કરવું નહીં. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ એવી તક મળે, એ તક તમે ઝડપી લો અને ઘણા બધા કામોને આજે સહેલા બનાવી શકો. આજે ઘણા બધા વાદ વિવાદોનું નિવારણ પણ તમે આજે લાવી શકશો અને એનાથી તમારું માનસિક જે ટેન્શન છે ને તે ઘણું બધું હળવું થવાનું છે. આજે નેગેટિવ વિચાર મનમાં નહીં લાવતા. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ગમ ખાઈને જીવવાનું. અને આમાં જો તમે સફળતા મેળવી લીધી ને તો આજે આકસ્મિક મોટો ધનલાભ થશે. તો આજે ખોટી ઉતાવળ નહીં કરતા, ખોટો વાદ વિવાદ નહીં, કંઈ નહીં. આપણી પેલી કહેવત છે ને, વડવાઓ કહી ગયા જ ને કે ગમ ખાઈને જીવવું. એવું વર્તન આજે તમે રાખશો ને તો તમને ચોક્કસ અચાનક આર્થિક લાભ થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો સમજીને ચાલવાનો છે. આજે તમારા કાર્યોમાં વિલંબ આવતો દેખાય છે. આજે વિલંબથી કંટાળીને કોઈ પણ કામ ઉતાવળમાં કરવું નહીં, કોઈ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. આજે પારિવારિક કલેશથી પણ દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળાને આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે કોઈ લાગણીશીલ વિષય પર નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો. એમાં લાગણીને પ્રાધાન્ય નહીં આપતા એ પ્રસંગની જે કંઈ બી મહત્વતા છે એ જળવાય એ રીતનો નિર્ણય આજે તમારે લેવાનો છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે. બચત વપરાઈ ન જાય એનું ધ્યાન રાખજો. અને એના માટે આજે તમારે ધીરજ રાખીને ચાલવાનું છે. ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય નથી લેવાનું, ઉતાવળમાં કોઈ ખોટું રોકાણ નથી કરવાનું અને ઉતાવળમાં કોઈને કોઈ વાયદો કરવાનો નથી. આજે છે ને તમારી સૌથી પહેલી ફરજ કુટુંબ પ્રત્યે બજાવજો. એમાં રહેલી ગૂંચ સુધારશો, એ ગૂંચનો ઉકેલ લાવશો તો આજે દિવસ સરસ રીતે પસાર કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો?
તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સાચવીને પસાર કરવો. આજે તમારી માનસિક ચિંતાઓ માથું ઊંચકતી દેખાય છે. આજે કોઈક એવી ઘટના ઘટી જેમાં આપણે ઘણું બધું ટેન્શન ભોગવવું પડે, તો આજે ધીરજ રાખજો, વડીલોની સલાહ લેજો અને કોઈ નજીકના તમારા શુભેચ્છકની સલાહ લઈને પછી આગળ ચાલશો તો આજના દિવસને સરસ રીતે તમે પસાર કરી શકશો. આજે સંતાનો કદાચ સારો દેખાવ કરી જાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે કામમાં મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. તો આજે કોઈ કામ અટકે ને તો મિત્રને ફોન કરતાં અચકાતા નહીં, એને બોલાવી લેજો. એ કામ આપણે મદદ કરશે ને આજના કામ આપણે પૂરા કરી શકીશું. આજે તકરારી કાર્યથી દૂર રહેવું જરૂરી છે, બરાબર? નાની સરખી તકરાર આપણે મુશ્કેલીમાં મૂકી શકે છે ને ઘણા બધા સમયની અને પૈસાની બરબાદી કરી શકે છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ખૂબ સાચવીને દિવસ શરૂ કરવાનો છે. આજે તમારા મનમાં છે ને કંઈક નવું કરવાના વિચાર આવે, પણ ઉતાવળમાં તમે એકના બદલે બીજું કામ કરી બેસો ને એ તમને મુશ્કેલીમાં મૂકી દે. તો ધનરાશિવાળાએ આજે કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં 2 વખત વિચારવાનું છે, કામને ચકાસવાનું, પછી એમાં આગળ વધવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાની આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય છે. આજે છે ને સામાજિક ક્ષેત્રમાં ભૂતકાળમાં કરેલા કામો તમને માન પ્રતિષ્ઠા અપાવી જાય. આજે કૌટુંબિક પ્રવાસનું આયોજન તમે કરી શકો છો. કોઈ ધાર્મિક પ્રવાસ નજીકના સમયમાં આયોજનપૂર્વક કરીને કરશો તો ફાયદો પણ થશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે તમારી સામાજિક જવાબદારીમાં વધારો થતો દેખાય છે, તો એની પર પણ પૂરતું ધ્યાન આપજો. આજે પારિવારિક વાદ વિવાદથી દૂર રહેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. તમારા કરેલા કામથી તમને માન સન્માન મળે, શાબાશી મળે અને આર્થિક બાબતમાં પણ તમને આજે મોટો ફાયદો થતો દેખાય. આજે વાદ વિવાદથી અને ગેરસમજ ટાળીને ચાલશો તો ઘણા સારા ફાયદા થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.